સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રણના કાંઠે આવેલા સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક લોકોને મેટ્રો સિટી જેવી અદ્યતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે 60 લાખના ખર્ચે માવસરી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે। લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને લોક ભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે। આ પોલીસ સ્ટેશન થકી આજે ફરિયાદીને પોતિકાપણું અને ગુનેગારને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઊભી કરાઈ છે। પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ગભેથી ગભો મિલાવીને પ્રજાતંત્રની સેવામાં હંમેશા રહે છે। તેમણે પોલીસ જવાનોને નિયમિત યોગ અને મેડિસિન કરવા સૂચન કર્યું હતું। રાજ્ય સરકારના પ્રયત્નોથી સરહદી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થયા છે। માવસરી નવીન પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, સ્થાનિક આગેવાન ગુમાનસિંહ ચૌહાણ, સૌરભજી ઠાકોર, ડીડી રાજપૂત, ઉમેદાનજી ગઢવી, પ્રકાશ વ્યાસ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાને સરહદી વિસ્તારની અંદર ખૂબ સરસ સીમાવર્તી ક્ષેત્રની અંદર એટલે ભારતનું છેલ્લું ગામ એવું માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું। લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે। સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પોતિકાપણું લાગે તે પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડાણા ગામે રહેતો ભૂદરજી બળવંતજી ઠાકોર 4 સંતાનનો પિતાની તારીખ 3/10/2024ના રોજ મિત્ર સાથે ઘરેથી નીકળ્યો હતો, જેમાં મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। જોકે કોતરવાડા મુખ્ય નર્મદા કેનાલમાંથી તારીખ 4/10/2024ના રોજ કોઈ અજાણા યુવાનની લાશ મળતા પોલીસે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે મૃતક યુવાન દિયોદરના વડાણા ગામનો ગુમ ભૂદરજી બળવંતજી ઠાકોર હોવાનું બહાર આવતા પરિવારજનોને જાણ થતા પરિવારજનો દિયોદર પોલીસ મથકે દોડી આવ્યા હતા, જેમાં પોલીસે એડી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। જોકે યુવાનના પરિવારજનોએ શંકા હોવાથી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મૃતક ભૂદરજી ઠાકોર ઘરેથી મિત્ર સાથે બાઇક પર નીકળ્યો હતો અને તેમના ગામથી 15 કિલોમીટર દૂર કેનાલમાંથી લાશ મળી છે। પરિવાર અને તેમના ભાઈ શંકા જતાવી છે કે મિત્ર સાથે ગયેલા યુવાન સાથે કોઈ અજુગતું થયું છે, જેને લઈને દિયોદર ડીવાયએસપી કચેરીએ દિયોદર પોલીસ મથકે તટસ્થ તપાસ હાથ ધરવા માંગને લઈને દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને શંકાસ્પદ વ્યક્તિનું નામ આપી લેખિત રજૂઆત કરી છે અને દિયોદર પોલીસે મૃતક યુવાન મોતના મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમે પોલીસને રજૂઆત કરવામાં એમ આવ્યા હતા કે અમારે જે ભાણીઓ છે ભૂદરજી બળવંતજી એ મારા નેસડા ગામનો ભાણીઓ છે, પોતાનો મારો ભાણેજ છે। એટલે ત્રીજી તારીખે મને ફોન આવ્યો અમારા હાલાનો કે તમારે ત્યાં બધો આવેલ છે। મેં આવેલ નથી, તો કે 2 દિવસથી જડતો નથી। એટલે એની શોધખોળ કરી પણ છોકરો મળ્યો નહીં। પછી 5 તારીખે મને જાણ મળી કે કોતરવાડા સરકારી હોસ્પિટલમાં તમારે ભાણીઓ છે। તેવી તપાસ કરી ત્યાં ભાણીઓ અહીંયા અમારે છોકરો ગયેલ ભાણીઓ અને એ છોકરો પડેલ હતો। એના પછી અમને લાશ હમણાં સોપરત કરી। સોપરત કર્યા પછી નાગજી અમરતજી નાગજીજી એ કહે અમારે ભાણીએ કીધેલ કે 4 વાગે એને કહેલ કે તું ચાલ મારી સાથે આ ભાઈ એની સાથે જલ। એટલે 2 દિવસ ત્યાં એટલે મને છોકરો મળ્યો નહીં। એ ભાઈને પૂછેલ એટલે એ ભાઈ એમ બોલેલા કે તમારે જાપે મેં ઉતારેલ છે, તો એ ભાઈએ મને ઠેઠ ઘેર કેમ ના આવ્યા। એના પછી જાણ થઈ કે તમારી જે બધાની લાશ હોસ્પિટલમાં છે કોતરવાડા,
એ મારે ભાઈ મારી મૂકો લેવા ગયેલ અને મેં મરદ હાલતમાં જોયેલો અને મને શંકાપદ છે એ શંકા ઉપર દિયોદર પોલીસ સ્ટેશન મેં ફરિયાદ હલવા આવેલ છે. તારીખ 3 સાંજે 4 વાગે મારા ભાઈ ઘરે અમે બધા ઘરે હતા અને ઘરેથી અમરતજી ભાઈ આવ્યા હતા. ઘરે અમને મારા ભાઈને મોટા ભાઈને 4 વાગે ઘરેથી લઈ ગયા અને 4 વાગે લઈ જાય એટલે મોડી રાત્રે અમને સમાચાર પૂછી એમ કીધું. અમે પૂછ્યું કે મારા ભાઈ ચાહે કે મેં આ ઉતાર્યો હતો, બરાબર એ ઉતાર્યો હતો અને અમને એની પછી 2 દિવસ પછી લાશ મને કોતરવાડા પુલેથી મળી અને કોતરવાડા પુલેથી મળી પછી અમને શંકા છે ભાઈ માથે અમરતજી નાગજીજી ઠાકોર વડાણાના છે. પોતી અમારી બાજુમાં જ રહે છે અને પોતી એમ કહે છે કે તમારા જાપે અમે ઉતાર્યો હતો, પણ ઉતાર્યા તો ખરી પણ અમને નહોતું જાણ કરી. અને કહેવાનો મતલબ કે ઘરે પોતી કહેવા નહોતા આવ્યા અને પોતી ખાલી મેં પૂછ્યું એટલે એમ કીધું કે એ ઉતાર્યા હતા, પણ એટલું કહી અને નીકળી જતા. અને લાશ ત્યાંથી મળી તો મારા ભાઈને ત્યાં ઉતાર્યો તો લાશ અહીંયા 15 કિલોમીટર અમારા ઘરથી કોતરવાડા પુલ દૂર છે, તો અહીંયા કેવી રીતે લાશ પહોંચી? તો અમને એ ભાઈમાં શંકા પાકી છે અને એ ભાઈમાં શંકાપદ છે, તો એ ભાઈને પોલીસને જાણ કરવા વિનંતી છે. દેશભરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 46 બેઠકોનો બહુમતીનો આંકડો પાર કર્યો છે. સાંજે 6 વાગ્યા અને 47 મિનિટ સુધી ભાજપને 47 સીટ મળી છે અને 1 સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસે 36 સીટ જીતી લીધી છે અને 1 સીટ પર આગળ ચાલી રહી છે. INLDએ 2 બેઠકો મળી છે, જ્યારે 3 બેઠકો અપક્ષ ઉમેદવારો જીતી છે. આ સાથે જ રાજ્યમાં ભાજપ સરકાર બનાવશે તે નક્કી થઈ ગયું છે. આજની ખુશીમાં બનાસકાંઠા ધાનેરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ફટાકડા ફોડી જય શ્રી રામના નાદ સાથે હરિયાણાના બીજેપીના વિજયને વધાવ્યો હતો. આજે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી જે.બી. રાજપૂત તથા રાજુભાઈ ત્રિવેદી, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, યુવા મોરચાના જયભાઈ ત્રિવેદી, વરિષ્ઠ કાર્યકર્તાઓ રમેશભાઈ તુવર, પ્રેમાભાઈ તરક, અમૃતભાઈ દરજી, વિષ્ણુભાઈ, પ્રતાપભાઈ સોલંકી, વીરમાભાઈ, સવસીભાઈ તેમજ અનેક કાર્યકર્તાઓ હાજર રહીને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. ગત રોજ નવરાત્રિનો 6થો દિવસ હતો અને નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવા અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં રાત્રે ચાચર ચોકમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે રાત્રે મંદિરના ચાચર ચોકમાં ગરબા કલાકાર ફરીદા મીર પહોંચ્યા હતા. શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના ચાચર ચોકમાં ગરબા લઈને ખેલૈયાઓ સાથે કલાકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિરના ચાચર ચોકના ગરબા તાલે મન મૂકીને ખેલૈયાઓ ઝૂમ્યા હતા. અંબાજી મંદિરમાં ભક્તિની સાથે ગરબાની રમઝટ પણ જોવા મળી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે માતાજીની મહાઆરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાત્રે અંબાજીમાં તિલક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ યુવાનો અંબાજી મંદિર પહોંચ્યા હતા, ત્યારે દરેક ખેલૈયાઓને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મા જગતજનનીના જગદંબાના ચાચર ચોકમાં જે તિલક લગાવવાની પ્રથા હોય એ એમને જીવંત રાખી, કારણ કે આજકાલના બાળકો, આજના યુગના બાળકોને આ સમજણ પડે કે આપણો હિન્દુત્વ ધર્મ શું છે. હું તો આહ્વાન કરીશ ગુજરાતના તમામ ગરબાના પંડાલોને કે આવી પ્રથા હોવી જોઈએ અને દેવસ્થાન ટ્રસ્ટને બી હું એક વિનંતી કરીશ કે આ ચાંદલાની પ્રથા હોવી જોઈએ, જ્યાંથી ખબર પડે કે આ ચાંદલો એક આપણે વિશ્વ હિન્દુ સમાજનો એક પ્રતીક છે, કે આપણને બાળકોને ખબર પડે કે આ ચાંદલાનું શું મહત્ત્વ છે. બરોબર, તો આ વિશ્વ હિન્દુ પરિષદને હું બહુ આભાર વ્યક્ત કરું છું કે આ આપણી સંસ્કૃતિ ટકાવવામાં વિશ્વ હિન્દુ પરિષદનો એટલો અગત્યનો ફાળો હોય છે. જ્યારે મોનથાળીની વાત આવે, જ્યારે પણ હિન્દુઓની આસ્થાને ખતરોરૂપ હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવીને આ કાર્ય કરે છે, જેથી આજના આપણા નાના બાળકોમાં કે આપણી હિન્દુત્વ પ્રત્યેની જે જાગૃતતા ફેલાવવામાં આ વિશ્વ હિન્દુ એટલું કાર્યક્ષમ કરે છે. હું એને બહુ દિલથી સલામ કરું છું અને આ દરેકને આ શીખવું જોઈએ કે આપણે ચાંદલો લગાડીને જ જવું જોઈએ, જેથી આપણે હિન્દુ છીએ, આપણે ચાંદલો લગાવવામાં કોઈ શરમ ના અનુભવવી જોઈએ. એ આ જ વાત કરવા માગું છું. જય યાત્રાધામ અંબાજી ખાતે આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નવરાત્રિ હોવાથી રન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઉત્તર ગુજરાતની 5 કોલેજોમાંથી 103 યુવકો અને 98 યુવતીઓએ
રન શક્તિ ક્રોસ કન્ટ્રીમાં ભાગ લીધો હતો, જેમને 10 કિલોમીટરની દોડ લગાવી હતી. આ દોડ અંબાજીથી પાંછા અને પાંછાથી અંબાજી સુધીની દોડમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે શારીરિક ક્ષતિ ન સર્જાય તે માટે અંબાજીની 108 એમ્બ્યુલન્સ તેમજ અંબાજી કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર YK મકવાણા દ્વારા ઉપસ્થિત રહીને નિગરાની રાખવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડતા 108માં સારવાર લઈ આપવામાં આવી હતી. આ ક્રોસ કન્ટ્રીમાં પાટણની PG ભવનના બોયઝ અને ગર્લ્સ ચેમ્પિયન બની હતી, જ્યારે ડીસાની કોલેજ રનર્સઅપ બની હતી. ઈડર આર્ટ્સ કોલેજ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ ડોક્ટર ચિરાગ પટેલ, નિયામક યુવક અને સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ નેશનલમાં યોજાતી એથ્લેટિકમાં જે પ્રકારના ટ્રેક ઉપર ક્રોસ કન્ટ્રી કરવાની હોય છે, આ જ રીતે અંબાજી ખાતે પણ સ્પર્ધા યોજી ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ આગામી 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર નેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લેશે. મહત્વનું છે કે આ આંતર ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ચેમ્પિયન બનનાર ટીમે આગામી ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશિપ કર્ણાટક ખાતે યોજાનાર છે તેની તૈયારીમાં લાગી ગયા છે, જે નેશનલ ચેમ્પિયન બનવાની આશા સેવી રહ્યા છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ સ્પર્ધાને રન ફોર શક્તિનું જે નામાંકન કરવામાં આવ્યું એ ખરેખર અમને આજે આ સ્પર્ધા જે થઈ રહી છે, જે 10 કિલોમીટરની સ્પર્ધા ક્રોસ કન્ટ્રીમાં દોડવાનું હોય છે વિદ્યાર્થીઓને, અને એ નવરાત્રિ દરમિયાન એક અલગ ઉત્સાહ અને ઉમંગ ખેલાડીઓમાં રહ્યો. અને ખાસ કરીને જે એથ્લેટિકની સ્પર્ધા એટલે કે ક્રોસ કન્ટ્રીમાં જે પ્રકારનો ટ્રેક જોઈએ એ ટ્રેક અને અમને અંબાજીમાં એ અનુભૂતિ, જેમ કે નેશનલ લેવલમાં જે પ્રકારના ટ્રેક હોય છે એ ટ્રેક જેવું જ અહીંયા ફિલિંગ ખેલાડીઓને થઈ રહી છે. અને જે ખેલાડીઓ અહીંયાથી જીત્યા છે એ બધા જ આવનાર સમયમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન થવાની છે, એ મેંગલોર ખાતે આ વિદ્યાર્થીઓ ભાગ લેશે. માં આરાસુરી આંબાના પ્રાંગણમાં આજે જે ક્રોસ કન્ટ્રી યોજવામાં આવી એમાં વિવિધ કોલેજોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં 38 કોલેજો હતા અને ભાઈઓમાં 103 જેટલા ભાઈઓ હતા અને બહેનોમાં 98 જેટલી બહેનો હતી. એમાં અમે ચેમ્પિયન થયા છે. ઇન્ટર કોલેજમાં અમે ચેમ્પિયન થયા છે. હવે આગળનો ગોળ એ છે કે અમે આગળ જઈને બેસ્ટ ક્રોસ કન્ટ્રી તો ઓલ ઇન્ડિયા રમાય છે, ઓલ ઇન્ડિયામાં અમે સારું પ્રદર્શન કરીએ અને ચેમ્પિયનશિપ બનીએ. એના માટે આગળ જે ઓલ ઇન્ડિયા જે મેંગલોર કર્ણાટક ખાતે રમાવાની છે એમાં પણ અમે ચેમ્પિયન બનીશું અને અમારું બેસ્ટ પરફોર્મન્સ આપીશું. માં આરાસુરી આંબાના પ્રાંગણમાં આજે જે ક્રોસ કન્ટ્રી યોજવામાં આવી એમાં વિવિધ કોલેજોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં 38 કોલેજો હતા અને ભાઈઓમાં 103 જેટલા ભાઈઓ હતા અને બહેનોમાં 98 જેટલી બહેનો હતી. એમાં અમે ચેમ્પિયન થયા છે. ઇન્ટર કોલેજમાં અમે ચેમ્પિયન થયા છે. હવે આગળનો ગોળ એ છે કે અમે આગળ જઈને બેસ્ટ ક્રોસ કન્ટ્રી તો ઓલ ઇન્ડિયા રમાય છે, ઓલ ઇન્ડિયામાં અમે સારું પ્રદર્શન કરીએ અને ચેમ્પિયનશિપ બનીએ. એના માટે આગળ જે ઓલ ઇન્ડિયા જે મેંગલોર કર્ણાટક ખાતે રમાવાની છે એમાં પણ અમે ચેમ્પિયન બનીશું અને અમારું બેસ્ટ પરફોર્મન્સ આપીશું. આદ્યશક્તિ માં અંબેની આરાધના કરવાનું પર્વ એવા નવરાત્રિ પર્વની હાલમાં ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે. ત્યારે થરાદના ખોરડા ખાતે આવેલી AP ત્રિવેદી કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. AP ત્રિવેદી કોલેજના કેમ્પસમાં સૌપ્રથમ ABVPની ટીમ કોલેજ પરિવાર સહિત વિદ્યાર્થીઓએ મા અંબેની આરતી ઉતારી ગરબાનું આયોજન કર્યું હતું અને ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમી અનેરો આનંદ માણ્યો હતો. તેમજ પરંપરાગત પોશાકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ખેલૈયાઓને ABVP ટીમે ટ્રોફી વડે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ABVP ભાગ સંયોજક રાજેશભાઈ જોશી, થરાદ શાખાના નગર અધ્યક્ષ સુખદેવપુરી ગોસ્વામી, નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી પિન્ટુભાઈ, ખેલો ભારત સંયોજક ભવાનસિંહ સોઢા, વાવ નગર મંત્રી મહાવીરસિંહ, કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા સહિત કોલેજ પરિવાર અને ABVP ટીમ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવરાત્રિ મહોત્સવમાં ભાગ લીધો હતો. ભાગ સંયોજક શ્રી રાજેશભાઈ જોશી અને થરાદના ABVPના અધ્યક્ષ શ્રી સુખદેવપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ 3 દિવસીય નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે બીજા દિવસે AP ત્રિવેદી કોલેજ ખોરડા ખાતે નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે 1, 2 અને 3 એવા નંબર આપીને તેમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં સાથ સહકાર આપવા બદલ સંકુલ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરની આઝાદીના 75 વર્ષે ગત વર્ષે પ્રથમ વખત નવરાત્રિનું આયોજન તેજાનંદ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું.
ત્યારે આજે બીજા વર્ષે પણ સોસાયટીમાં નવરાત્રિનું શાનદાર ઉજવણી કરવામાં આવી છે। સોસાયટીમાં મહિલાઓ, બાળકો, યુવાનો નવરાત્રિમાં પાવન પ્રસંગે ગરબે ઘૂમી ડીજેના તાલે મહિલાઓને નાના ફૂલકાઓ માના ચાચર ચોકમાં ગરબે ઘૂમતા નવરાત્રિ જામી છે। આજે 5મા નોરતે જગતજનની માં અંબાની સોસાયટીમાં લોકોએ આરતી ઉતારી તેજાનંદ પાર્થ સોસાયટી ખાતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા। રેકોર્ડિંગ થાય આજે અહીંયા તેજાનંદ પાર્ક સોસાયટીમાં નવરાત્રોનું આયોજન થયેલું છે અને 5મું માતાજીનું નોરતું છે અને સૌ ખેલૈયા મન મૂકીને નાચી રહ્યા છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે। અને અમારા સોસાયટીમાં આઝાદી પછી બીજું નોરતું અહીંયા અમે કરી રહ્યા છીએ અને તમામ સોસાયટીના સભ્યોનો સહકાર મળી રહ્યો છે અને માતાજી સૌની શુભકામના પૂરી કરે અને દરેકનો સહકાર સારો મળ્યો છે અને ખેલૈયાઓ પણ સારી રીતે ઝૂમી રહ્યા છે એનો અમને ગર્વ છે। જય અંબે યુવક મંડળ તેજાનંદ પાર્ક સોસાયટી દ્વારા અહીંયા ભવ્ય સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા તમામ ભાઈઓ તથા બહેનો ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે। તેજાનંદ પાર્ક સોસાયટીની આ બીજા વખતની નવલી નવરાત્રિ છે, એટલે કે અહીંયા ભૂતપૂર્વ કોઈ દિવસ નવરાત્રિનું આયોજન કરવામાં નહોતું આવ્યું, જ્યારે આ વખત સફળતાપૂર્વક પહેલું વર્ષ પાર કરી અને બીજા વર્ષની અંદર અહીંયા મંગલ પ્રવેશ કર્યો છે। ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે। સાથે અમારું યુવક મંડળ જે જય અંબે યુવક મંડળ તેજાનંદ પાર્ક સોસાયટી અથાગ પ્રયત્નો, મહેનત અને ઝુંબેશથી કામ કરી રહ્યો છે। કોઈ પણ કામ હોય, દાતા હોય કે અહીંયા કામ કરવાનું હોય કે મંડપ મહત્ત્વનું ડેકોરેશનનું કામ હોય, સાફ સફાઈનું કામ હોય, તે માંડી અને જબરજસ્ત સહકાર આપી રહ્યા છે। અને આજે 5મું નોરતું થયું છે। તન, મન અને ધનથી સર્વ ખેલૈયાઓ મન, તન, સ્વસ્થ મજબૂતાઈથી રમી રહ્યા છે, આનંદ લૂંટી રહ્યા છે। મા જગદંબા સર્વ ખેલૈયાઓ માઈ ભક્તોને આશીર્વાદ સ્વરૂપે, પ્રસાદ સ્વરૂપે મા તેમના ઉપર કૃપા સદાય વરસતી રહે એવી મા જગદંબાને પ્રાર્થના સાથે બોલો અંબે માત કી। બનાસકાંઠા જિલ્લાના દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે નવરાત્રિના પાવન પર્વ પર ખેલૈયાઓ મન મૂકીને ચાચર ચોકમાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે। નવરાત્રિમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ ગરબે ઘૂમવા થરકી રહ્યા છે, ત્યારે નવલી નવરાત્રિમાં આવતાની સાથે જ ખેલૈયાઓ અવનવા ભાતીગળ ટ્રેડિશનલ ડ્રેસોમાં માતાજીના ચાચર ચોકના ગરબાની રમઝટ બોલાવતા જોવા મળે છે। દિયોદર ખાતે નવરાત્રિના 4થા નોરતે દિયોદરની મુરલીધર સોસાયટી ખાતે મહિલાઓ, યુવાનો અને બાળકો ગરબાની રમઝટ બોલાવી હતી। મા અંબાના ચાચર ચોકમાં ડીજેના તાલે ગરબામાં યુવાન હૈયા ગરબે ઝૂમ્યા અને ગરબા રમવા મજા માણી હતી। દિયોદરની મુરલીધર વિલા સોસાયટીના પરિવારો ભેગા મળી ગરબે ઝૂમી નવરાત્રિ પર્વની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી હતી અને સૌ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા। દિયોદર ખાતે અમારી મુરલીધર સોસાયટીમાં આ વખતે બહેનો દ્વારા અને ભાઈઓ દ્વારા બહુ મસ્ત નવરાત્રિનું ફર્સ્ટ ટાઈમ આયોજન કરવામાં આવ્યું છે। બધાએ ફૂલ એન્જોય કરે છે આ વખતે અને 4 વાગ્યા સુધી નવરાત્રિ બહુ જ સરસ રમે છે। માના નવલા નોરતા છે અને આજે 4થું નોરતું છે। ખરેખર અમને ખૂબ જ આનંદ જણાવતા થાય છે કે અમારી સોસાયટીમાં આવ્યું ભવ્ય આયોજન ભાઈઓએ કર્યું છે અને બહેનોનો અને બધાનો જ બહુ જ સપોર્ટ મળ્યો છે આ આયોજન કરવામાં। અમને ખૂબ જ મજા આવે છે આ વખતે કે અમારી સોસાયટીમાં આવું આયોજન થયું છે। અમને ગર્વ છે કે અમે આ મુરલીધર સોસાયટીમાં રહીએ છીએ। આ વખતે અમારી મુરલીધર સોસાયટીમાં સરસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વખતે થતું નથી પણ આ વખતે સરસ કરવામાં આવ્યું છે। અમે 4 વાગ્યા સુધી સવારે ગરબા રમીએ છીએ। રોજ જ નવા ચણિયા ચોળી, રોજ જ નવા કપડાં પહેરીએ છીએ, દરરોજ ઇનામો આપીએ છીએ, રોજ નાસ્તાની સગવડ હોય છે। બહુ જ સરસ આયોજન હોય છે, બહુ જ મજા આવે છે। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।